અમૃતાઝ વેજ કિચન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાલનું શાક બનાવીશું। લગ્ન પ્રસંગમાં જે રીતે બને છે તે જ રીતે આપણે ઘરે બનાવીશું અને ખૂબ જ ટેસ્ટી લાગે છે। જેવું તમે લગ્ન પ્રસંગમાં ખાઓ છો સેમ એ જ ટેસ્ટ તમારા શાકમાં આવશે। તો ચાલો જોઈએ કેવી રીતે બને છે। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકોનને પણ ક્લિક કરજો, જેથી તમને મારા આવાવાળા વિડીયોઝની જાણકારી મળતી રહેશે। અહીંયા વાલને મેં 5 કલાક પલાળીને રાખ્યા હતા। હવે તેને પાણી સાથે જ કુકરમાં નાખીશું, કારણ કે વાલને બરાબર ધોઈ લીધા અને પછી પાણીમાં નાખ્યા છે, તો તે પાણી આપણે યુઝ કરી શકીએ છીએ। હવે તેમાં 1 ચપટી સોડા નાખીશું અને 5 થી 6 સીટી વગાડીને આને બાફી લઈશું। વાલ સરસ બફાઈ ગયા છે। અહીંયા 1 કપ વાલ છે, તો 2 મોટી સાઇઝના ટામેટાને પીસી લીધા છે મિક્સરમાં। હિંગ, ધાણા જીરું, ગરમ મસાલો, જીરું, રાઈ, હળદર, લાલ મરચું, તેજપત્તું, સૂકું લાલ મરચું, આંબલી, ગોળ, તજ, લવિંગ અને સ્વાદ મુજબ મીઠું। અહીંયા મેં કઢાઈમાં તેલ ગરમ કરી લીધું છે, તેમાં રાઈ નાખીશું, જીરું, હિંગ, સૂકું લાલ મરચું અને તેજપત્તું, તજ અને લવિંગ, લસણ અને મરચાંની પેસ્ટ આ ઇન્ગ્રેડિયન્ટ્સમાં બતાવવાની રહી ગઈ છે। લસણ અને મરચું જરૂર નાખવું। હવે તેમાં ટોમેટાની પેસ્ટ નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું। આ પેસ્ટને બરાબર ચડવી લેવાની છે, સતત હલાવતા રહીને તેને ચડવી લઈશું। આમાં બધા મસાલા નાખીશું। હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું થોડું વધારે પ્રમાણમાં નાખવાનું છે, જેનાથી ગ્રેવી જાડી થાય। મીઠું નાખીશું સ્વાદ મુજબ। બધા જ મસાલાને સારી રીતે ચડવી લઈશું। તમે જોઈ શકો છો આ મસાલા તેલ છોડવા લાગ્યા છે, તેનો મતલબ એ છે કે આ મસાલા ચડી ગયા છે। તો એમાં આપણે બાફેલા વાલ નાખીશું। આ બધાને બરાબર મિક્સ કરી લઈશું। થોડા વાલને ચમચીથી આ રીતે દબાવી લેવાના છે, જેથી કરીને રસો થોડો જાડો થાય। આમાં હું થોડું પાણી ઉમેરીશ, કારણ કે આપણે આને ઉકાળવાનું છે। હવે તેમાં આંબલી નાખીશું અને ગોળ નાખીશું। બરાબર મિક્સ કરી લઈશું અને આ શાકને ધીમા તાપે ઉકળવા દઈશું। આમાં ગોળ બરાબર ઓગળી જાય અને આંબલીની ખટાશ ઉતરી જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે। તમે જોઈ શકો છો શાક સરસ ઉકળી ગયું છે અને જાડું પણ થયું છે।
તો હવે આપણે ગેસ બંધ કરીશું. આ શાક જેમ ઠંડુ થાય તેમ જાડું થતું જાય, તો તેમાં થોડો રસો રાખવો જોઈએ, પછી પીરસતી વખતે તે જાડું થઈ જાય છે. તો હવે આ બનીને તૈયાર છે. હવે આપણે આને થોડુંક રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું, પછી સર્વ કરીશું. ટેસ્ટી હેલ્ધી વાલનું શાક બનીને તૈયાર છે. તો તમે પણ બનાવો અને મને જણાવો તમને મારી આ રેસીપી કેવી લાગી. ધન્યવાદ.